नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपच्छायाणं नमो लुयि सुबसाहुणं ईसु पंच नमोकारो सुबपावपणासणो मंगलाणं च सभिसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 25/3/25 ધર્મકથા સળંગ પ્રવચન નંબર 19। આજની આપણી કથાનું નામ છે શ્રીપાલ અને મૈણાની કથા। રાજકુમાર શ્રીપાલ અને મૈણાની કથા। શ્રીપાલ અને મૈણા એ કથા ઉપર આજે આપણે વિચાર કરીશું। 9 પદ ઉપર આ કથા ખૂબ જાણીતી છે। ઓળીનો કેવો મહિમા છે, 9 પદનું કેવું સરસ મહત્વ છે, એનો લાભ આપણને આ કથા બતાવે છે। શ્રીપાલ કોણ હોય છે, મૈણા કોણ હોય છે, એ આજે આપણે આ કથાની અંદર જોઈશું। એ લોકોને કેવું દુઃખ પડે છે, છતાં પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખે છે, 9 પદની આરાધના કરે છે, હિંમત હારતા નથી। એના કારણે એ લોકો દુઃખમાંથી બહાર નીકળી જાય છે, સુખને પામે છે, ધર્મને પામે છે અને નવકાર મંત્રનો 9 પદનો જય જયકાર થાય છે। પ્રજાપાલ રાજાની મૈણા સુંદરી નામે સુંદરી હોય છે, રાજકુમારી હોય છે। એકવાર એવું બન્યું કે એ પ્રજાપાલ રાજાના અહમને ઠેસ પહોંચી અને એ પ્રજાપાલ રાજાએ શ્રીપાલ રાજકુમાર જે કોઢિયો હોય છે એની સાથે મૈણાના લગ્ન કરાવ્યા કે હું પણ જોઉં કે મારી મદદ વગર તું કેવી રીતે સુખી થઈ શકે છે। પિતા જીદે ચડ્યા અને મૈણાના લગ્ન એક કોઢિયા સાથે કરાવી દે છે। મૈણા પોતે પણ કર્મ ઉપર વિશ્વાસ રાખીને દુઃખમાંથી કેવી રીતે સુખમાં આવી જાય છે, એવું ઘણું બધું આ કથામાંથી આપણને શીખવા માટે મળે છે। શ્રીપાલ અને મૈણાની કથા। પહેલા શ્રીપાલ કોણ હોય છે એ આપણે જોઈશું।
કે ચંપાનગરીની અંદર સિંહ રથ નામે રાજા હોય છે અને કમલપ્રભા નામે રાણી હોય છે. ઘણા વર્ષો પછી એમના ત્યાં પુત્રનો જન્મ થયો અને એ પુત્રનું નામ પાડવામાં આવ્યું શ્રીપાલ. સિંહરથ રાજા, કમલપ્રભા રાણી અને એમનો પુત્ર રાજકુમાર શ્રીપાલ. આ શ્રીપાલ 8 વર્ષનો થાય છે અને પિતાનું છત્ર ગુમાવે છે. પિતા અવસાદ પામ્યા. મહારાણી અને શ્રીપાલ હવે એકલા થઈ ગયા. એ વખતે શ્રીપાલની ઉંમર માત્ર 8 જ વર્ષની હોય છે. સિંહરથ રાજા મૃત્યુ પામ્યા. શ્રીપાલના પિતા મૃત્યુ પામ્યા. મહારાણી અને શ્રીપાલ એકલા થઈ ગયા. સિંહરથ રાજાનો જે ભાઈ હોય છે અજીતસેન, એણે આ તકનો ફાયદો ઉઠાવ્યો. અજીતસેન પોતે હવે રાજા બની જવા માટે તૈયાર થઈ ગયા. પોતાના ભાઈનું રાજ્ય હવે પોતે હડપ કરવા માટે તૈયાર થઈ ગયા. મંત્રીઓને અને માણસોને સાધીને એમણે ષડયંત્ર રચ્યું કે મારા ભાઈના અવસાન પછી હું આ રાજગાદીનો માલિક છું અને ભાઈની જે મહારાણી કમલપ્રભા છે અને એનો પુત્ર જે શ્રીપાલ છે એ બંનેને આપણે કેદખાનામાં નાખી દઈએ. અજીતસેન પોતે ષડયંત્ર રચે છે. અમુક મંત્રીઓને ખ્યાલ આવી ગયો. એમાં જે વફાદાર મંત્રી મતીસાગર હોય છે એ મહારાણીને કહે છે કે હે મહારાણી, તમે હવે તમારો જો જીવ બચાવવો હોય તો શ્રીપાલને લઈને અહીંથી ક્યાંય ચાલ્યા જાઓ. તમે હવે આ રાજ્યમાં સુરક્ષિત નથી. તમારા દિયર જે અજીતસેન છે એ ગમે તે રીતે તમને કેદખાનામાં નાખી દેશે અથવા તો તમારી હત્યા કરશે. માટે તમે તમારી સાથે શ્રીપાલને લઈને આ ચંપાનગરીમાંથી ક્યાંય દૂર જતા રહો. વફાદાર મંત્રી મહારાણીને સલાહ આપે છે. રાજ્યના કોઈ વ્યક્તિ ઉપર તમે વિશ્વાસ ન કરશો. અજીતસેને આખું રાજ્ય બાનમાં લીધું છે. મહારાણી કમલપ્રભા પોતાના પુત્ર શ્રીપાલને લઈને જીવ બચાવવા માટે લપાતા છુપાતા રાત્રે પોતે ચંપાનગરીની બહાર નીકળી જાય છે. વનવગડાની વાટ પકડે છે. ચાલતા ચાલતા અંધારી રાત્રે લપાતા ને છુપાતા જંગલની અંદર રસ્તો કાપે છે. બચવું જરૂરી છે. થાકે છે, સૂઈ જાય છે. બીજા દિવસે સવારે ચાલવાનું ચાલુ કરે છે. એવામાં એવું બન્યું કે સામેથી એમણે મોટું ટોળું આવતું જોયું. મહારાણીએ અને શ્રીપાલે સામેથી એક મોટું માણસોનું ટોળું આવતું જોયું. પહેલા તો એ લોકો ગભરાઈ ગયા કે અજીતસેને જ પોતે
આપણને પકડવા માટે સિપાહીઓ મોકલ્યા છે. મહારાણી અને શ્રીપાલ છુપાઈ જાય છે. છુપાઈને જોવે છે. ટોળું થોડું નજીક આવ્યું. મહારાણીને લાગ્યું કે આ સિપાહીઓ નથી, પરંતુ કોઈક દુઃખી માણસો હોય એવું લાગે છે. ટોળું ઘણું મોટું હોય છે. એ ટોળું કોઢિયાઓનું હોય છે. કોઢનો રોગ, જેને કોઢનો રોગ થયો હોય એને કોઢિયા કહેવામાં આવે. કોઢનો રોગ બહુ ચેપી રોગ છે. એને મહારોગ કહેવામાં આવે છે. એ જલ્દી મટે નહીં. જેને કોઢનો રોગ થયો હોય એના શરીરમાંથી રસી નીકળે, બુદબુદ નીકળે, એવો ચેપી રોગ હોય છે. મહારાણીએ આખું કોઢિયાઓનું ટોળું જોયું. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલા કોઢિયા હોય છે? તો કે એ ટોળાની અંદર 700 કોઢિયા હોય છે. 700 કોઢિયા. કોઢિયાઓ થોડા નજીક આવ્યા. મહારાણી એમને મળે છે. એકબીજા પરસ્પર પૂછે છે, તમે કોણ છો અને અમે કોણ છીએ? કોઢિયાઓ મહારાણીને બતાવે છે કે અમે લોકો કોઢના રોગી છીએ. અમારા પરિવાર સાથે અમે રહી ન શકીએ, કારણ કે એમને પણ કોઢનો રોગ લાગુ પડી જાય. અમે શહેરમાં પણ ન રહી શકીએ. આ ચેપી રોગ છે, એટલે અમે જંગલમાં, વનોમાં, ઉદ્યાનોમાં ફરીએ છીએ અને અમારો સમય, અમારું જીવન પાસ કરીએ છીએ. અમે ઘણા દુઃખી છીએ. પણ મહારાણી જેવા લાગતા આપ કોણ છો? મહારાણી કહે છે, હું પણ આપના જેવી દુઃખી છું. મુશ્કેલી એવી આવી છે કે મારે હવે જીવ બચાવવો જરૂરી છે. એટલે હું લપાઈ છુપાઈને આ જંગલની અંદર રહું છું. મહારાણી કહે છે કે આપ મારા આ પુત્રને આપની સાથે રાખો. એનું નામ શ્રીપાલ છે. એને આપ આપની સાથે રાખો. કોઢિયાઓ ના પાડે છે કે દેવી, એ કામ અમને ન સોંપો, કારણ કે આ દેખાવમાં અત્યંત સુંદર આ આપના પુત્રને કોઢનો રોગ લાગુ પડી જશે. મહારાણી કોઢિયાઓને સમજાવે છે કે જો એકલા રહીશું તો મૃત્યુનો ડર છે. એના કરતા એ તમારી સાથે રહે તો એમાં એની સુરક્ષા છે. માટે ભલે એને કદાચ કોઢનો રોગ લાગુ પડે, છતાં પણ એ આપની પાસે સુરક્ષિત છે. માટે તમે એને તમારી સાથે રાખો. શ્રીપાલ કોઢિયાઓના ટોળાની અંદર ભળી જાય છે. દેખાવમાં અતિ સુંદર હોય છે. આ પોતે રાજકુમાર હોય છે. બોલવા ચાલવામાં વિનય, વિવેકી. એટલે કોઢિયાઓએ તો આ શ્રીપાલને પોતાના રાજા બનાવ્યા અને એનું નામ પાડ્યું ઉંબર રાજા. એને ગર્દભ ઉપર બેસાડે, આગળ ચલાવે, પાછળ 700 કોઢિયા ચાલે. શ્રીપાલને એમણે પોતાનો લીડર બનાવ્યો, નાયક બનાવ્યો
અને એનું નામ પાડ્યું ઉંબર રાણા. દેખાવમાં અતિ સુંદર આ શ્રીપાલને લઈને એ લોકો હવે વનમાં ઉદ્યાનોમાં 700 કોઢિયા ફરે છે. સાથે શ્રીપાલની માતા પણ છે. પણ નસીબ જોગે બન્યું એવું કે શ્રીપાલને પણ કોઢનો રોગ લાગુ પડ્યો. કોઢિયાઓની સાથે રહેતા રહેતા શ્રીપાલને પણ કોઢનો રોગ લાગુ પડ્યો. માતા ઔષધિ લેવા જાય છે કે હું ગમે ત્યાંથી ઔષધિ લાવું. માતા કમલપ્રભા ઔષધિ લેવા માટે જાય છે અને છૂટી પડી જાય છે. હવે આ કોઢિયાઓ શ્રીપાલને લઈને જંગલોમાં અહીં તહીં ફરે છે. શ્રીપાલ એ કોઢિયાઓ સાથે ખુશ છે. માતા પણ પોતાનું સુરક્ષિત સ્થાન શોધી લે છે. કોઈક ઉદ્યાનમાં આશ્રમમાં આશરો લઈને માતા પણ નિશ્ચિંત છે કે મારો પુત્ર શ્રીપાલ એ કોઢિયાઓ સાથે સુરક્ષિત છે. અત્યારે બીજું વિચાર્યા વગર માત્ર જીવ બચાવવો જ જરૂરી છે. માતા અને પુત્ર બંને ઉપર આજે આફત આવી છે. એમ 700 કોઢિયાઓ ફર્યા કરે છે. જુઓ, એક રાજકુમાર, પિતાનું અવસાન થયું, રાજપાટ છોડી દેવા પડ્યા, કોઢિયાઓની સાથે રહેવાનું ચાલુ કર્યું. માતાનો પણ વિયોગ થયો. કર્મની ગતિ ન્યારી છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. આ આપણે શ્રીપાલની વાત જોઈ. હવે મૈણા કોણ હોય છે એ આપણે વિચારીએ. મૈણા સુંદરી. એવું બને છે કે આ 700 કોઢિયાઓ ફરતા ફરતા એકવાર માલવ દેશમાં આવે છે. ત્યાંની રાજધાની ઉજ્જૈનની નગરી હોય છે અને ત્યાંના રાજા પ્રજાપાલ હોય છે. માલવ દેશ, ઉજ્જૈનની નગરી, પ્રજાપાલ રાજા, અને તે રાજાની 2 કન્યાઓ હોય છે. એક સુરસુંદરી અને બીજી મૈણા સુંદરી. પ્રજાપાલ રાજા એને લાડલી 2 રાજકુમારી હોય છે. એકનું નામ સુરસુંદરી અને બીજીનું નામ મૈણા સુંદરી. એ થોડી મોટી થઈ. રાજાએ એને કલાચાર્ય પાસે ભણવા માટે મૂકે છે. કલાચાર્ય બંને રાજકુમારીને 64 કળાઓ શીખવાડે છે. મૈણા સુંદરી કોણ હોય છે એ આપણે હવે જોઈએ છીએ. 64 કળાઓ શીખવાડી. અભ્યાસની અંદર બંને સુંદરી ખૂબ પારંગત બની. પછી કલાચાર્ય રાજ દરબારમાં રાજકુમારીઓને મૂકવા માટે આવે છે. રાજા પ્રજાપાલ કલાચાર્યને ઘણું ધન આપે છે. બંને પુત્રીઓ રાજાને પ્રણામ કરે છે. રાજા રાણી આજે ખુશ છે. બંને પોતાની રાજકુમારીઓ ભણી ગણીને આજે પાછી રાજમહેલમાં આવી ગઈ છે. રાજાના હરખનો પાર નથી. ઘણું ધન આપીને કલાચાર્યની વિદાય કરી. રાજા હવે રાજકુમારીઓને કહે છે કે તમે માગો,
જે તમે માગશો એ હું તમને આપીશ. હું આજે તમારી આ બંને દીકરીઓ ઉપર ખુશ છું. તમે જે માગશો એ હું તમને આપીશ. મોટી દીકરી સુરસુંદરી રાજાને ગમે એવું બોલે છે કે હે પિતાજી, તમે તો ઉદાર છો, આ પૃથ્વીના રાજા છો, આપ તો ઘણું બધું અમને આપી શકો એમ છો, તમે અમને બધું આપવા માટે સક્ષમ છો. એ વાત ચોક્કસ છે. સુરસુંદરી કહે છે, બે વ્યક્તિ જ આપી શકે છે. એક મેઘ એટલે કે વાદળ, અને બીજું આપવાનું કામ કરે છે રાજા. સુરસુંદરી કહે છે કે બે જ વ્યક્તિમાં આપવાની તાકાત છે. એક મેઘ એટલે કે વાદળ, જો વાદળ બધે પાણી આપે છે, વરસાદ, અને બીજું આપવાનું કામ કરે છે પૃથ્વીપતિ એટલે કે રાજા. આ સાંભળીને પ્રજાપાલ રાજા ખુશ થઈ ગયા, કેમ કે એમના વખાણ થયા કે મારી દીકરીએ મારા કેવા વખાણ કર્યા. પ્રજાપાલ રાજા ખુશ થઈ ગયા. હવે બોલવાનો વારો આવ્યો મૈણા સુંદરીનો. પ્રજાપાલ રાજા મૈણા સુંદરીને કહે છે કે બેટા, તું કેમ કંઈ બોલતી નથી? તું પણ મારી પાસે માગ. તું જે માગીશ એ હું તને આપીશ. મારી પાસે આપવાની શક્તિ છે. હું રાજા છું, હું પૃથ્વીપતિ છું. મૈણા સુંદરી એ પોતે કર્મમાં માનતા હોય છે. એ કહે છે કે પિતાજી, હું ખાલી આપને ખુશ કરવા માંગતી નથી, પરંતુ સાચી વાત હું આપને બતાવું છું કે સુખ કે દુઃખ આપવાની શક્તિ એ કર્મની છે. કર્મ આપણને સુખી કરી શકે છે, મનુષ્ય આપણને સુખી કરી શકતા નથી. માટે માગવાની દિનતા ન કરવી અને આપીને અહંકાર ન કરવો. આ સાંભળીને પ્રજાપાલ રાજા થોડા ગુસ્સે થઈ ગયા. એમને એમ થયું કે આ વળી કર્મ શું છે? આપવાનું કામ રાજા જ કરી શકે. આ કર્મની વાત ક્યાંથી આવી? રાજા થોડા ગુસ્સે થયા. મૈણા સુંદરીને કહે છે કે મૈણા સુંદરી, તું શું બોલે છે? તને ખબર છે તું કોની સામે બોલે છે? હું રાજા છું, હું પૃથ્વીપતિ છું. આપવાની શક્તિ કર્મમાં નથી, આપવાની શક્તિ મારામાં છે. હું ધારું એ થઈ શકે, કર્મ ધારે એ થતું નથી. મૈણા સુંદરી કહે છે, પિતાજી મને માફ કરો, આપ ગુસ્સો ન કરશો, પરંતુ સત્ય વાત તો એ છે કે કર્મ ધારે એ થાય છે. આત્મા પોતે જ કર્મ બાંધે છે અને આત્મા પોતે જ કર્મને ભોગવે છે. રાજા કે મનુષ્ય એમાં નિમિત્ત હોઈ શકે, પરંતુ રાજા જ બધું કરી શકે એવું નથી. અંતે તો કર્મનું જ પિતા ચાલતું હોય છે. માટે કર્મ બળવાન છે, રાજા બળવાન નથી. જ્યારે મૈણા સુંદરી આવું બોલે છે, રાજા તો ગરમ ગરમ લાઈ જેવા થઈ ગયા. એવા ગુસ્સે થયા કે મૈણા સુંદરી, તું મારા કરતા કર્મને વધારે બળવાન માને છે?
ત્યાં રહેલા બધા મંત્રીઓ પણ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે રાજાને ની હામાં હા કરવી જોઈએ એના બદલે રાજાની વાત સામે આ મૈણા સુંદરીએ થોડો પડકાર કર્યો. વાતાવરણમાં થોડીવાર સન્નાટો છવાઈ ગયો. પુત્રી અને પિતા વચ્ચે ઘર્ષણ થયું. તને ભાન છે તું શું બોલે છે? હું રાજા બળવાન છું, કર્મ બળવાન નથી. આ વાત તારે સ્વીકારવી પડશે. તારે તારી જીદ છોડવી પડશે. મને મહાન માનવું પડશે. હે મૂર્ખ કન્યા, તું જો આમ નહીં કરે તો એની સજા તારે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. પિતાજી, મારા નસીબમાં જો સજા હશે તો મને સજા મળશે, અને સુખ હશે તો સુખ મળશે, પરંતુ બંને આપનાર તો કર્મ જ છે. આ આવું ઘર્ષણ ચાલતું હોય છે. બુદ્ધિશાળી ચતુર મંત્રીઓ એ વખતે વિચાર કરે છે, વાતને બદલે છે, રાજાને સમજાવે છે કે ચલો હવે આપણે ઉદ્યાનમાં ફરવા જવાનો ટાઈમ થયો. મૈણા સાથે આ વાતની આપણે પાછળથી ચર્ચા કરીશું. ચતુર મંત્રીઓ રાજાને સમજાવીને ઉદ્યાનમાં વિહાર કરવા માટે લઈ જાય છે. જતા જતા પ્રજાપાલ રાજાને ઘણું બધું પોતાને દુઃખ થયું હોય છે કે આ જિદ્દી મારી કન્યાને મારે એકવાર તો શિક્ષા કરવી જ જોઈએ, એની જીદને મારે છોડાવવી જોઈએ, એવું વિચાર કરતા કરતા પ્રજાપાલ રાજા ફરવા માટે જાય છે. મંત્રીઓ સાથે ઉદ્યાનમાં ફરવા માટે જાય છે. હવે આગળ શું બને છે આપણે જોઈએ. આ પ્રજાપાલ રાજા મંત્રીઓ સાથે ઉદ્યાનમાં ફરે છે ત્યારે સામેથી પેલું 700 કોઢિયાઓનું ટોળું આવતું જોવે છે. રાજા સિપાહીઓને મંત્રીઓને કહે છે કે આ સામેથી કોણ આવે છે? મંત્રીઓ થોડુંક ધ્યાનથી જોવે છે અને પછી પ્રજાપાલ રાજાને કહે છે કે આ કોઢિયાઓનું ટોળું છે તે આપની પાસે મદદ લેવા માટે આવે છે. પ્રજાપાલ રાજા કહે છે કે એ લોકોને ખાવાનું જોઈએ તો ખાવાનું આપો, પાણી જોઈએ તો પાણી આપો, રહેવા માટે સ્થાન જોઈએ તો સ્થાન આપો. ટોળું થોડું નજીક આવ્યું. ટોળું અને પ્રજાપાલ રાજા મળે છે. ટોળાની આગળ શ્રીપાલ હોય છે. એનું નામ પાડ્યું છે ટોળાએ ઉંબર રાણા. આ કોઢિયાઓના ટોળાએ શ્રીપાલને પોતાનો સરદાર બનાવ્યો હોય છે. શ્રીપાલની દરેક વાત આ ટોળું માનતું હોય છે. શ્રીપાલ એટલો બુદ્ધિશાળી કે આ ટોળાને સાચવે, સમજાવે, બધાને સાથે રાખે. એટલે આ ટોળાએ શ્રીપાલને પોતાનો સરદાર બનાવ્યો હોય છે. આગળ શ્રીપાલ છે, પાછળ સરદાર. શ્રીપાલનું નામ પાડ્યું છે ઉંબર રાણા. પ્રજાપાલ રાજા પૂછે છે, તમારે શું જોઈએ છે? બધાને માગવું હોય એ મારી પાસે માગી લો. તમારે શેની મદદ જોઈએ છીએ? હે રાજા, અમુક કોઢિયાઓ, જે મુખ્ય કોઢિયાઓ હોય છે, એ બોલે છે કે રાજા આપની કૃપાથી અમને બધું મળી જાય છે, પરંતુ અમારા આ સરદાર
જે શ્રીપાલ છે એમને ભલે કોઢનો રોગ થયો છે, પરંતુ એ બહુ તેજસ્વી અને બુદ્ધિશાળી છે. એમને જો રાણી મળી જાય, એમને જો કોઈ કન્યા મળી જાય તો બહુ સારું. એમના જો લગ્ન થઈ જાય તો બહુ સારું. પ્રજાપાલ રાજા કહે છે કે આ કોઢિયાને કોણ કન્યા આપે? ત્યારે પેલા મુખ્ય કોઢિયાઓ કહે છે કે આપ તો રાજા છો, આપના માટે કોઈ અશક્ય વસ્તુ નથી. આપ ધારો તો ચોક્કસ આ અમારા સરદારની આપ કન્યા આપી શકો. આપના માટે બધું શક્ય છે. આપ પૃથ્વીપતિ છો. ત્યારે રાજાના આવા વખાણ કર્યા ત્યારે રાજાનો અહમ ફૂલાયો. એ વખતે રાજાને, પ્રજાપાલ રાજાને પોતાની પુત્રી મૈણા સુંદરી યાદ આવ્યા કે મારી પુત્રી જે જિદ્દી છે એને આ કોઢિયા સાથે હું પરણાવી દઉં. એમના મગજમાં એ ચિત્ર આવ્યું. એ બહુ કર્મ ઉપર શ્રદ્ધા કરે છે ને, તો લે તું ભોગવ. આ કોઢિયા સાથે રે, પછી ખબર પડશે કે કર્મ કરે એ થાય છે કે રાજા કરે એ થાય છે. એનું એને ભાન થશે. પ્રજાપાલ રાજાના મગજમાં મૈણા સુંદરી આવી ગયા કે મારી પુત્રી મૈણા સુંદરીને આ કોઢિયા સાથે પરણાવી દઉં. જીદ કેવી કરાય એ એને પણ ખબર પડે. પ્રજાપાલ રાજાએ કોઢિયાઓને કહી દીધું કે કાલે તમારા સરદાર ઉંબર રાણાને લઈને તૈયાર કરીને વાજતે ગાજતે મારા રાજમહેલમાં તમે આવી જજો. હું તમને રાજકન્યા સાથે તમારા સરદારને પરણાવી દઈશ. અને એવું જ કરે છે. બીજા દિવસે બધા કોઢિયાઓ શ્રીપાલને તૈયાર કરીને હાર પહેરાવીને વાજતે ગાજતે રાજમહેલમાં પહોંચી જાય છે. પ્રજાપાલ રાજા પણ તરત મૈણા સુંદરીને તૈયાર થઈને લગ્ન મંડપમાં આવી જવાનું કહે છે. મૈણા સુંદરી પણ તૈયાર થઈને દાસીઓ સાથે લગ્ન મંડપમાં આવી જાય છે. મૈણા સુંદરીની માતા તથા બીજા મંત્રીઓ રાજાને પગે પડે છે કે હે રાજાજી, આપ આ શું કરો છો? સર્વાંગ સુંદર એવી આપની પુત્રી મૈણા સુંદરીને આપ આ કોઢિયા સાથે કેમ પરણાવો છો? આવો અન્યાય આપ ન કરશો. બધા રડે છે, બધા રાજાને સમજાવે છે, પણ રાજા પ્રજાપાલ કહે છે કે મેં જે નિર્ણય કર્યો છે એમાં હું ફેરફાર કરીશ નહીં. મૈણાએ બદલાવવું પડશે. મૈણાએ મને જ સર્વસ્વ માનવો પડશે. જો એનો નિર્ણય બદલવા માટે તૈયાર નથી તો હું પણ મારો નિર્ણય બદલીશ નહીં. આજે મૈણાના લગ્ન થશે જ અને એને આ કોઢિયાને જ પરણવાનું છે. મૈણા સુંદરી પણ તૈયાર થઈને આવે છે. રાજા પ્રજાપાલ હજી એકવાર છેલ્લી વખત મૈણા સુંદરીને પૂછે છે, હે મૈણા, તું હજી એકવાર બોલ કે રાજા ધારે એ થાય કે કર્મ ધારે એ થાય? મૈણા સુંદરી કહે છે કે હે પિતાજી, અટલ સત્ય એ છે કે કર્મ ધારે એ થાય છે.
મનુષ્ય શક્તિમાન છે, રાજા બળવાન જરૂર છે, પરંતુ ધાર્યું તો કર્મનું જ થાય છે. જ્યારે મૈણા સુંદરી ફરી આવો જવાબ આપે છે, હવે તો રાજાને એમ થઈ ગયું કે આ હજી મારા કરતા કર્મને વધારે બળવાન માને છે. હજી એની જીદ છોડતી નથી. તરત જ કોઢિયા સાથે પરણાવવાનો નિર્ણય કરી દીધો. ઉંબર રાણાને કહે છે કે તમે આગળ વધો અને મૈણા સુંદરીના ગળાની અંદર હાર નાખો. મૈણા સુંદરીને કહે છે કે તને કર્મ ઉપર બહુ વિશ્વાસ છે. જા હવે તું પણ તારું જીવન આ કોઢિયા સાથે પૂરું કર. દુઃખમાંથી તું કેવી રીતે સુખમાં આવીશ એ તું મને કરીને બતાવ. તારા કર્મ તને કેવી રીતે સુખી કરે છે એ પણ તું મને કરીને બતાવ. મૈણા સુંદરીને તો કર્મ ઉપર વિશ્વાસ છે. મૈણા સુંદરી તો પોતે વિચારતા હોય છે કે આ બધું પણ જે બની છે મારા કર્મમાં લખાયેલું છે, પરંતુ સત્ય વાતમાં ફેરફાર થાય નહીં. સત્ય વાતને પકડી રાખવી એ જીદ નથી, પરંતુ સત્યનો જય જયકાર છે. વ્યક્તિ પણ ક્યારે આપણને સુખી કરી શકે છે કે જો આપણું કર્મ અનુકૂળ હોય તો. કોઈ વ્યક્તિ પણ આપણને ક્યારે દુઃખી કરી શકે છે જ્યારે આપણું કર્મ પ્રતિકૂળ હોય તો. આવો કર્મનો સિદ્ધાંત આ મૈણા સુંદરી માનતા હોય છે. કલાચાર્યો પાસે એમણે કર્મનો સિદ્ધાંત નો અભ્યાસ કરેલો હોય છે, એટલે એ પિતાને મચક આપતા નથી. પિતાને અહમને ઠેસ પહોંચી અને પિતાએ કોઢિયા સાથે સર્વાંગ સુંદર, તેજસ્વી અને ઓજસ્વી એવા મૈણા સુંદરીને પરણાવી દીધા. રાજમહેલમાં સન્નાટો છવાઈ ગયો. સૌની આંખમાં આંસુ છે કે રાજાએ હઠમાં આવીને આ શું કર્યું. પિતા પણ હઠમાં ભરાયા અને પુત્રી પણ હઠમાં ભરાઈ. માતા પિતાના આશીર્વાદ લઈને મૈણા સુંદરી અને ઉંબર રાણા વિદાય થાય છે. સાથે 700 કોઢિયાઓ પણ વિદાય થાય છે. મૈણા સુંદરી શું કરે છે એ મારે જોવું છે. પ્રજાપાલ રાજા એક ખંડેર મકાન એ લોકોને રહેવા માટે આપે છે કે જાઓ પેલા ખંડેર મકાનમાં રહો, જ્યાં કંઈ સુવિધા નથી. છતાં પણ મૈણા સુંદરી હિંમત હારતા નથી. જે મને મળ્યું છે એ મારા ભાગ્યના કારણે મળ્યું છે એવું પોતે વિચારે છે. પોતાના પતિ સાથે એ પોતે ખુશ છે. ખંડેર જેવા મકાનમાં રહે છે. બધા કોઢિયાઓ પણ વિચાર કરે છે કે આ રાજકન્યાને આપણે કેવી રીતે સાચવી શકીશું. રાતનો સમય થયો. મૈણા સુંદરી પોતાના પતિ શ્રીપાલને સ્પર્શ કરે છે. શ્રીપાલ કહે છે, હે કન્યા, મારો પણ ચેપી રોગ આપને લાગી જશે. આપ જે મારા દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છો એનાથી મારું દુઃખ ગાયબ થઈ ગયું એવું મને લાગે છે, પરંતુ મને ચિંતા એ વાતની છે કે આપ મારાથી દૂર રહો. કદાચ મારો રોગ તમને લાગુ પડી જશે. મૈણા સુંદરી કહે છે, પોતાના પતિને કહે છે કે આપ જરા પણ ચિંતા ન કરો. પત્નીએ તો પતિનો છાંયો બનીને રહેવાનું છે. આજથી તમારું દુઃખ એ મારું દુઃખ છે. હું આપને સાચવીશ, હું આપને સંભાળીશ.
આપનું દુઃખ એ મારું દુઃખ છે અને આપનું સુખ એ મારું સુખ છે. પતિવ્રતા આર્ય સન્નારી મૈણા સુંદરી સવારે લાકડાઓ વીણીને ભોજન તૈયાર કરે છે અને શ્રીપાલને જમાડે છે. શ્રીપાલ આવી સરસ રાજકન્યા મળવાથી ખુશ છે. શ્રીપાલ પણ ઓજસ્વી છે, તેજસ્વી છે, બુદ્ધિશાળી છે, દેખાવમાં પણ અતિ સુંદર છે. પણ દુઃખ એક વાતનું છે કે એના શરીર ઉપર કોઢનો રોગ છે. મૈણા જમાડે અને શ્રીપાલ જમે. મૈણા રસોઈ બનાવે અને શ્રીપાલને જમે. 700 કોઢિયા જ્યારે આ દ્રશ્ય જોવે ત્યારે 700 કોઢિયાની આંખમાં આંસુ આવી જાય કે કેવી પતિવ્રતા સ્ત્રી છે. અમારા ઉંબર રાણાના નસીબ ખુલી ગયા. એમને સાચવવા માટે કેવી અર્ધાંગીની મળી. અમારા ઉંબર રાણાનું તો દુઃખ ઓછું થયું, પણ સાથે સાથે અમારું પણ દુઃખ ઓછું થશે એવી રાજકન્યા અમને મળી છે. કોઢિયાઓ બધા પણ ખુશ છે. એકવાર એવું બન્યું, હવે આગળ શું થાય છે આપણે જોઈએ. ઉદ્યાનની અંદર એક તપસ્વી મુનિ મહારાજ પધાર્યા હોય છે. નગરની બધી પબ્લિક એમના દર્શન કરવા માટે જાય છે. ઉદ્યાનમાં જે કોલાહલ છે, મૈણા સુંદરી એક વ્યક્તિને પૂછે છે કે આ બધા ક્યાં જાય છે. ત્યારે પેલો માણસ બતાવે છે કે આ ઉદ્યાનની અંદર એક તપસ્વી મુનિ મહારાજ પધાર્યા છે. એક મહારાજ સાહેબ પધાર્યા છે, જેમના દર્શન વંદન કરવા માટે, જેમને સાંભળવા માટે બધી પબ્લિક જાય છે. મૈણા અને શ્રીપાળ પણ મુનિના દર્શન કરવા માટે જાય છે. મુનિના દર્શન કરીને એમનો સત્સંગ કરે છે, એમની વાણી સાંભળે છે. મૈણા પોતાનું દુઃખ મુનિને કહે છે કે અમે બંને ખુશ છીએ, અમે એકબીજાને બંને જણ અનુકૂળ છીએ, પરંતુ આ કોઢનો રોગ મટે કેવી રીતે? આપ એવો કોઈક સરસ અમને ધર્મનો માર્ગ બતાવો કે ધર્મની આરાધના કરતા કરતા આ કોઢનો રોગ મટે અને અમે પણ બધાની વચ્ચે રહી શકીએ અને સારા પરોપકારના કામ કરી શકીએ. મુનિ કહે છે કે તમે નવપદની આરાધના કરો, તમે ઓળી કરો, 9 દિવસ સુધી નવપદને આરાધો. નવપદની વિધિ શીખે છે. નવપદની આરાધના, ઓળીની આરાધના. ચૈત્ર સુદ સાતમથી ઓળી ચાલુ થાય અને ચૈત્ર સુદ પૂનમે ઓળી પૂરી થાય છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો લોયે સવ્વ સાહુણમ, નમો નાણસ, નમો દંસણસ, નમો ચરિતસ, નમો તવસ. નવપદને આરાધો. તપસ્વી મુનિએ કીધું. મૈણા નવપદની આરાધના ચાલુ કરે છે. પાછી પોતાના ઘરે આવીને
એક થાળીની અંદર સિદ્ધ ચક્રને દોરે છે, નવ પદને લખે છે, રોજ નવકાર ગણે, આંબિલનું વાપરવાનું, શ્રદ્ધા, શીલ, વિશ્વાસ અને ભક્તિ, મોડું જમવાનું. એક દિવસ, બે દિવસ શ્રીપાલ અને મૈણા ખૂબ ભાવથી નવપદની આરાધના કરી છે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ શ્રદ્ધાથી અને ભક્તિથી 9 દિવસ સુધી એ લોકો નવપદની ભક્તિ કરે છે. સાથે કોઢિયાઓ પણ બેસે. જુઓ, શ્રદ્ધા હોય તો ચમત્કાર થાય છે, વિશ્વાસ હોય તો ચમત્કાર થાય છે, અને જો ભક્તિ હોય તો ભગવાનને પણ નીચે ઉતરવું પડે છે. મૈણા સુંદરી પોતે શીલવતી હોય છે, પોતે પતિવ્રતા હોય છે, અને નવપદ ઉપર એને વિશ્વાસ હોય છે. તપસ્વી મુનિએ બતાવેલી વાત ઉપર એને વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. એના કારણે નવપદ એમને ફળે છે. 9 દિવસ પૂરા થયા. સિદ્ધ ચક્ર ઉપર પ્રક્ષાલન કરે છે પાણીથી. 9 પદ ઉપર પાણીથી પ્રક્ષાલન કરે છે, અને એ પ્રક્ષાલન કરેલું પાણી, એ પાણીને, એ અભિમંત્રિત પાણીને 9 દિવસ જેના ઉપર જાપ કર્યા છે એ પાણીને સિદ્ધ ચક્રના સ્પર્શથી પાવન થયેલા એ પાણીને એ પોતે શ્રીપાલના શરીર ઉપર છાંટે છે. અભિમંત્રિત એ પાણી શ્રીપાલના શરીર ઉપર છાંટે છે. શ્રીપાલને ઠંડકનો અનુભવ થયો. શ્રીપાલના શરીર ઉપર જે કોઢનો રોગ હતો એ અદ્રશ્ય થઈ ગયો. જુઓ, ભક્તિ ચમત્કાર સર્જે છે. નવકાર મંત્રનો અને નવપદનો કેવો સરસ મહિમા છે. શ્રીપાલની કાયા કંચનવર્ણી થઈ ગઈ. શ્રીપાલનો રોગ ગાયબ થઈ ગયો. નવપદ એના નવનિધિ આપે, ભવ ભવના દુઃખ કાપે. આપણને જે આ 9 પદ મળ્યા છે એનામાં ઘણી શક્તિ છે. દરેક વસ્તુનો કંઈક ને કંઈક પ્રભાવ હોય છે. બસ એવી જ રીતે આ 9 પદનો પણ પ્રભાવ છે. આપણે પણ 9 પદની આરાધના કરીએ. ચૈત્રી આંબેલની ઓળીના દિવસોમાં આપણે પણ નવકારમય બની જઈએ. શ્રીપાલ અને મૈણાને જેવી રીતે નવકાર મંત્ર ફળ્યો એવી રીતે આપણને પણ ફળે. શ્રીપાલની ભક્તિથી અને મૈણાની ભક્તિથી એમને નવકાર ફળે છે. શ્રીપાલની કાયા કંચન વર્ણી થઈ ગઈ. નવકાર મંત્રમાં તો ભાવ રોગ દૂર કરવાની તાકાત છે, જ્યારે આ કોઢનો રોગ એ તો દ્રવ્ય રોગ છે. નવકાર મંત્ર એટલો મહાન છે, 9 પદ એટલા મહાન છે. એની અંદર પંચ પરમેષ્ઠીનું આસન છે. એના 68 અક્ષર તો 68 તીર્થ કહેવાય છે. એની જો આપણે ભાવથી સ્પર્શના કરીએ તો આપણા ભાવ રોગ પણ મટી જાય. જેનામાં જન્મ, જરા, મૃત્યુ, એ ભાવ રોગ દૂર કરવાની તાકાત છે.
એ શું દ્રવ્ય રોગને દૂર ન કરે? શ્રીપાલનો દ્રવ્ય રોગ, કોઢનો જે રોગ હોય છે એ ગાયબ થઈ ગયો. શ્રીપાલની કાયા કંચનવર્ણી બની ગઈ. એ જ પાણી, અભિમંત્રિત પાણી, મૈણા સુંદરી 700 કોઢિયા ઉપર છાંટે છે. 700 કોઢિયાના રોગ કોઢના દૂર થઈ ગયા. 700 કોઢિયાઓ રાજી થઈ ગયા કે અમારે પરિવારથી કેટલું દૂર રહેવું પડતું હતું. શ્રીપાલ અને મૈણાની રજા લઈને કે જો આપ રજા આપો તો અમે અમારા પરિવાર સાથે જઈએ. 700 કોઢિયાઓ પોતપોતાના પરિવાર સાથે જતા રહ્યા. એક જ વાર નવકાર મંત્રની આરાધના કરી એમના કોઢના રોગ દૂર થઈ ગયા. શ્રીપાલ અને મૈણા ત્યાંથી આગળ ચાલતા ચાલતા જાય છે. હવે એમને 4 વ્યક્તિ મળે છે. એ વાત આપણે સમજીએ. કઈ 4 વ્યક્તિ મળે છે? તો સૌથી પહેલા શ્રીપાલની માતા મળે છે. પ્રથમ વ્યક્તિ શ્રીપાલની માતા મળે છે. બીજી વ્યક્તિ મૈણાની માતા મળે છે. ત્રીજી વ્યક્તિ મૈણાના મામા મળે છે. અને ચોથી વ્યક્તિ મૈણાના પિતા મળે છે. 4 વ્યક્તિ એ લોકોને મળે છે. પાછા બધા ભેગા થઈ જાય છે અને જીવનની અંદર પાછું સુખ કેવી રીતે આવી જાય છે એ ઉપર આપણે જોઈશું. શ્રીપાલ અને મૈણા ચાલતા ચાલતા આગળ જાય છે. એક ઉદ્યાનમાં શ્રીપાલને એની માતા મળી જાય છે, કમલપ્રભા. શ્રીપાલ માતાને કહે છે કે હે માતા, જો મારા લગ્ન મૈણા સાથે થયા અને અમે 9 પદની આરાધના કરી, એના કારણે મારો કોઢનો રોગ જતો રહ્યો. કમલપ્રભા રાજી રાજી થઈ જાય છે. પોતાના પુત્ર અને પુત્રવધૂને જોઈને કમલપ્રભા ખૂબ રાજી થઈ જાય છે. ત્યાંથી થોડાક આગળ જાય છે અને મૈણાની માતા મળે છે. મૈણાની માતાનું નામ હોય છે રૂપસુંદરી. રૂપસુંદરી મૈણાને જોવે છે ત્યારે રૂપસુંદરીને એમ થાય છે કે મારી દીકરીને તો મેં કોઢિયા સાથે પરણાવી હોય છે. આ સ્વરૂપવાન રાજકુમાર જેવો વ્યક્તિ એની પાસે કોણ છે? એને કોઈ બીજા સાથે લગ્ન કર્યા કે શું? મોઢું બગાડે છે. ત્યારે મૈણા પોતાની માતાને સમજાવે છે કે હે માતા, આ બીજું કોઈ નથી. તમે જેની કોઢિયા સાથે મને પરણાવી હતી એ જ આ વ્યક્તિ છે. એ 9 પદની આરાધનાથી એના કોઢનો રોગ દૂર થયો છે, માટે તમને એ બીજી વ્યક્તિ હોય એવું લાગે છે. પછી મૈણાની માતાને પણ વિશ્વાસ થાય છે. કમલપ્રભા પણ કહે છે કે આ મારો પુત્ર એ બીજું કોઈ નહીં, એ સિંહરથ રાજાનો પુત્ર છે. એ પણ રાજકુમાર છે. જૂની બધી ઓળખાણ કાઢે છે. બંનેની માતા કમલપ્રભા અને રૂપસુંદરી રાજી રાજી થઈ જાય છે. ત્રીજી વ્યક્તિ મળે છે મૈણા સુંદરીના મામા. મૈણા સુંદરીના મામા પણ દોડીને ત્યાં આવે છે. મૈણા સુંદરીને જોઈને કહે છે કે બેટા, તું ક્યાં હતી? તને કોઢિયા સાથે પરણાવી હતી, એ કોઢિયો ક્યાં છે? મામા, એ કોઢિયો એ બીજું કોઈ નહીં, આ શ્રીપાલનો એ કોઢનો રોગ નાશ થયો. અમે 9 પદની આરાધના કરી. મામા 9 પદનું મહત્વ સાંભળીને રાજી રાજી થઈ જાય છે. બેટા, જ્યારથી તને આ કોઢિયા સાથે પરણાવી ત્યારથી તારી માતા એટલે કે મારી બેન મારા ઘરે જ રહેતી હતી. રોજ આંસુ સારતી હતી કે મારી દીકરીને મારા પતિએ કોઢિયા સાથે પરણાવી. એવું વિચારી વિચારીને દુઃખી થતી હતી. પરંતુ આજે તને મળીને
અમે અમારો ખાલીપો દૂર થઈ ગયો અને અમે રાજી રાજી થઈ ગયા. ચલો હવે મારા ત્યાં. મામા, મૈણાના મામા બધાને પોતાના ત્યાં લઈ જાય છે, રાજમહેલમાં રાખે છે. હવે છેલ્લે ચોથા નંબરના વ્યક્તિ એમને મળે છે, મૈણાના પિતા. આ બાજુ મૈણાના પિતાનું પણ હૃદય પરિવર્તન થાય છે કે મેં બહુ ઉતાવળ કરીને મારી પુત્રી મૈણાને કોઢિયા સાથે પ્રણાવી દીધી. એ તો બાળક છે, જીદ કરે, મારે જીદ ન કરાય. એમને સમાચાર મળે કે તમારી મૈણા તો તમારા શાળાના ત્યાં છે, એના મામાના ત્યાં છે. પિતા તરત દોડતા ત્યાં આવે છે. મૈણાને શ્રીપાલ સાથે બેઠેલી જોવે છે ત્યારે એમને એમ થયું કે કોઢિયો ક્યાં ગયો. મૈણાની સાથે આવીને પૂછે છે કે તે બીજા લગ્ન કર્યા. મૈણા કહે છે કે ના પિતાજી, મેં બીજા લગ્ન નથી કર્યા. તો આ તારી પાસે દેવકુમાર જેવો રાજકુમાર કોણ છે? પિતાજી, એ જ ઉંબર રાણા, એ જ શ્રીપાલ છે, જે સિંહરથ રાજાના પુત્ર છે, એ પણ રાજકુમાર છે. અમે સાથે નવપદની આરાધના કરી, એના કારણે એમનું શરીર કંચન જેવું બની ગયું છે. શું વાત કરો છો? હા, નવપદ ની આરાધનાથી અમે સુખી થઈ ગયા. બેટા, તું મને માફ કરજે, તને મેં બહુ દુઃખ આપ્યું. ના પિતાજી, આપે દુઃખ મને નથી આપ્યું. આપે જો મને આપ તો નિમિત્ત બન્યા છો. આપના કારણે તો હું શ્રીપાલને મેળવી શકી અને આપના કારણે હું સિદ્ધ ચક્ર નવ પદને મેળવી શકી. મને જે બધી સારી વસ્તુઓ મળી છે એ આપના પ્રતાપથી. મૈણા પોતાના પિતાને પણ દોષ આપતી નથી. પિતાજી, મારી પણ એવી ભાવના છે કે હવે આવતા ચૈત્ર મહિનામાં જ્યારે નવપદની ઓળી આવે ત્યારે આપણે બધા પણ નવપદની ફરીથી આરાધના કરીએ, સાધના કરીએ અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. આજની આપણી કથાનું નામ હોય છે શ્રીપાલ અને મૈણાની કથા. કથાનો વિષય છે, ચાલો ઓળી પર્વની આરાધના કરીએ. પ્રશ્નોત્તરી. શ્રીપાલનું નામ કોઢિયા લોકોએ શું પાડ્યું હોય છે? પૂજાબેન. ઉંબર રાણા. જય જીનેન્દ્ર. ઉંબર રાણા. બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન, ટોળામાં કેટલા કોઢિયા હોય છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ટોળામાં 700 કોઠિયા હોય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, કલાચાર્ય પાસે કેટલી કળાઓ મૈણા સુંદરી શીખે છે? કલાચાર્ય પાસે કેટલી કળાઓ મૈણા સુંદરી શીખે છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ, 64. 64 કળાઓ. 64 બહુ કળા. સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, કોઢનો રોગ શેનાથી મટે છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નવપદની આરાધના કરવાથી કોઢનો રોગ મટે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, છેલ્લે કોણ 4 જણ શ્રીપાલ મૈણાને મળે છે? છેલ્લે કોણ 4 જણ શ્રીપાલ મૈણાને મળે છે? હેતલબેન ગોપાણી. હેતલબેન ગોપાણી. શ્રીપાલની માતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પહેલા નંબર ઉપર શ્રીપાલની માતા કમલપ્રભા,
હમ બીજા નંબરની ઉપર મૈણાની માતા રૂપસુંદરી, હમ ત્રીજા નંબરની ઉપર મૈણાના મામા અને ચોથા નંબરની ઉપર મૈણાના પિતા મળે છે. બહુ સરસ જય બહુ સરસ જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નવ પદના નામ. આગળનો પ્રશ્ન, નવ પદના નામ. નવ પદના નામ. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નવપદના નામ: નમો પર્યંતાણ, નમો સ્થાણં, નમો વેદં, નમો ઓવધ્યાય. ફરીથી બોલો, અવાજ નથી આવતો. અવાજ નથી આવતો, ફરીથી બોલો. નવ પદના નામ ફરીથી. કલ્પનાબેન. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. નવ પદના નામ. સુધીરભાઈ શાહ. સુધીરભાઈ જય શાહ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નમો વરેન્તાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયમ, નમો લોહે સવ સાહુણમ, નમો નાણસ, નમો દંસણસ, નમો ચરિતસ, નમો તવસ. ઓકે. છેલ્લો પ્રશ્ન હવે. ઓળી કઈ તિથિથી ચાલુ થાય, કઈ તિથિ સુધી? શાહ પૂજાબેન. ઓળી કઈ તિથિથી ચાલુ થાય, કઈ તિથિ સુધી? શાહ પૂજાબેન. જય જિનેન્દ્ર. જય આ જિનેન્દ્ર. હોળીનું પર્વ ચૈત્ર સુદ સાતમ થી ચૈત્ર સુદ પૂનમ સુધી હોય છે. બહુ સરસ બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.